પોરબંદર મહાનગરપાલિકામાં 52 બેઠકો પર ભાજપના જ ઉમેદવારની જીત થઈ છે। ત્યારે હવે મેયર અને ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે સેન્સ પ્રક્રિયા પણ થઈ ગઈ છે। ત્યારે હવે તારીખ 15 મેના રોજ સામાન્ય સભામાં હોદ્દેદારોની જાહેરાત થઈ જશે। પોરબંદર મહાનગરપાલિકામાં વિપક્ષ મુક્ત મહાનગરપાલિકાનું નિર્માણ થયું છે, કારણ કે તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે હાલમાં ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી। ખાસ કરીને મેયર પદને લઈને અનેક સંભવિત નામો ચર્ચામાં આવી રહ્યા હતા, જેમાં સૌથી અગ્રેસર નામ વોર્ડ નંબર 9ના વિજેતા યુવા નેતા સાગર મોદીનું લેવાઈ રહ્યું છે। તો ડેપ્યુટી મેયર માટે વોર્ડ નંબર 11ના બિનહરીફ વિજેતા કૃષ્ણાબેન અનિલભાઈ કોટિયા અને સ્ટેન્ડિંગ કમિટી માટે વોર્ડ નંબર 9ના વિજેતા વિક્રમભાઈ ઓડેદરાનું નામ ખૂબ જ આગળ પડતું જોવા મળી રહ્યું છે। હાલમાં તારીખ 15 મેના રોજ મહાનગરપાલિકાની સામાન્ય સભાની સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે। ત્યારે આ દિવસે સાગર મોદીનું નામ મેયર તરીકે તેમજ ડેપ્યુટી મેયર માટે વોર્ડ નંબર 11ના બિનહરીફ વિજેતા કૃષ્ણાબેન અનિલભાઈ કોટિયા અને સ્ટેન્ડિંગ કમિટી માટે વોર્ડ નંબર 9ના વિજેતા વિક્રમભાઈ ઓડેદરાનું નામ જાહેર થઈ જશે તેવું ભાજપના ખાનગી વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।